મારી વાત ભરપાઈ કરશો ભરપાઈ કરશો છે લાયકાત કહેવાની હા તો हमने तुम्हारी जरूर नहीं, तात्कालिक અહીં થી निकली जाओ। ये शब्द है शहर वडोदरा के। वडोदरा में 3 दिन पानी भरपूर रहा, पानी से डूब रहा था वडोदरा। तब बीजेपी के कोई भी कॉरपोरेटर, कोई भी एमएलए के कोई मेयर पहुंचे नहीं थे। 3 दिन के बाद आज मेयर दूध लेकर पहुंचे। तब लोगों ने उनको हाथ जोड़कर बोला हमको आपकी ज़रूर नहीं है, तात्कालिक यहाँ से निकल जाओ। वैसा ही दूसरे एरिया में जहाँ से बीजेपी के कॉरपोरेटर और एमएलए जीते हैं, वहाँ से भी हाथ जोड़ के लोगों ने उनको एरिया में से निकाले। लोगों का कहना है कि जब हम पानी में डूब रहे थे, हमारे घर दुकानें सब डूब रही थी, तब कोई आया नहीं, और अभी दूध लेकर फ़ोटो पड़वाने के लिए आ गए। फ़ोटो पड़वा के सोशल मीडिया पर बताएंगे कि हमने कितना काम किया लोगों का। कोई न कोई काम नहीं किया है, सिर्फ आज फ़ोटो पड़वाने के बीजेपी के कॉरपोरेटर, एमएलए और मेयर आए हैं। उनको हाथ जोड़ के लोगों ने वहाँ से निकाले हैं। आगे देखिए, पूरा वीडियो है। આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળાએ તેને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે અહીંયાથી। નુકસાન થયું ને એ બચારા એ લોકોને ખબર સારે યાર આ બધાને અહીંયાથી પાછા કાઢ્યા છે। આ મેયર બેનશ્રીને પણ અને આ કોર્પોરેટર બેનશ્રીને પણ નગરમાં દૂધ આપવા માટે આવ્યા હતા, બધાએ પાછા કાઢ્યા છે। હા એ ભાઈ મને હાલ છે। બાજી વિડિયો ઉતારવાનો કોઈ મતલબ નથી પહેલો, બાજી ઉતારવાનો કોઈ મતલબ નથી। હા હું આ કોર્પોરેટર બેન ચાલ્યા બરાબર રાખી બેન એ લોકો જોવો કે તો રાખી બેન છે, પછી વિનોદભાઈ છે। આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળાએ તેને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ અને આ દૂધ આપવા આવ્યા હતા એનો બહિષ્કાર કરીને આ લોકોને પાછા કાઢ્યા છે। मैडम काफी गुस्सा है लोगों में। 3 दिनों तक पानी था लेकिन कोई आया नहीं। हम आए थे, हम 4 दिन से यहीं थे और यहाँ तक इसके आगे हम आ नहीं सकते थे। पानी का करंट बहुत था। लोगों का गुस्सा भी व्याजबी है, हम लोगों को कुछ नहीं बोले, इनका गुस्सा व्याजबी है। और आज जो कामगिरी वो सफाई की है। यहाँ तक ही आ पा रहे थे, कल हम आगे आ नहीं पा रहे थे, तो करंट इतना था पानी का। लोग यहाँ पे आके चले जाते थे, हाँ, मैं भी आई हूँ नीचे उतरने का इतनी शिकते अभी आए, कोई पद का जरूरत नहीं है, ये सिर्फ पैसों के बल पे है, ये कुछ नहीं करेंगे। ट्रैक्टर आ रहे थे यहाँ पे, मैं बोल रही हूँ उनका गुस्सा व्याजबी है। यहाँ पे आ रहे थे, ये नहीं आ सके। मैं कल यहाँ तक ट्रैक्टर में घूमी पूरा, और जहाँ हमने फूड पैकेट दिया वहाँ तक हम पहुँचे हैं। हम लोग कल 2700 फूड पैकेट 6 बजे मैं इस एरिया से निकली। पिछले 3 दिन में यहाँ थी। सरकारी जमीनों दबाई बिल्डिंग, अगर फूड पैकेट दे रहे थे तो यहाँ पे क्यों नहीं है फूड पैकेट? कॉर्पोरेशन ट्रैक्टर केम ना आया, ये वोट लेने आते हैं। ट्रैक्टर आया था, लोगों ट्रैक्टर केम ना आया। सरकारी
જમીનો દબાઈને બિલ્ડિંગો મળે છે આ લોકો નથી જાણતા. અહીંના ધારાસભ્યોને ખબર હોય છે કે કઈ મકાન બને છે ને કઈ ઝૂંપડું બને છે. અહીંયા આગળ તમે જાઓ સરકારી જમીન ઉપર મોટા મોટા એપાર્ટમેન્ટ બને છે, એમને ખબર નથી. આજે અહીંયા આગળ પાણી ભરાતું હતું, આગળ એપાર્ટમેન્ટો ઊભા કરી દીધા, સ્કીમો ચાલુ કરી દીધી, વગર પરમિશને સ્કૂલો બાંધી દીધેલી, ત્યાર પછી પણ જમીનના દસ્તાવેજો કર્યા છે. એટલો તો ભ્રષ્ટાચાર ચાલે છે. ભૂપેન્દ્રભાઈ ચેતો તમે, નહીં તો આ તમને જીવા નહીં દે. આ મોદીના નામ પર અમે અત્યાર સુધી વોટ આપ્યા છે, હવે મોદીના નામ પર નહીં મળે તમને વોટ. આ ધારાસભ્ય હોય એમને જઈને કહેજો વડોદરાની અંદર કે તમે પબ્લિકને ઓળખો તો તમને ઓળખતા નથી કે તમે કઈના ધારાસભ્યો છો, કોણ કોર્પોરેટર છે. એક સામાન્ય પરમિશન આગળ લીધેલી છે 4 રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરની, એ નથી કરી શકતા તમે લોકો. એટલા તો હોપલેસ માણસો છો તમે. નામ તમારું? ભૂપેન્દ્રભાઈ શાહ મારું નામ છે. હું અહીંના સિનિયર સિટીઝન. તમારો જય શ્રી રામ થઈ ગયું. એના કરતા મારી વાત ભરપાઈ કરશો, ભરપાઈ કરશો. છે લાયકાત કહેવાની હા, તો પછી અમારા માટે ચલો આવી રહ્યો રસ્તો, ચલો. ચલો જય શ્રી રામ. નાગર વાળામાં બીજો મારે ત્રીજા